બહુ ધ્યાનથી સાંભળજો સાહેબ, મારા અને તમારા જીવનમાં બહુ ઉપયોગી થાય એવી આ વાત છે. મારે ફરતી માછલીની આંખ વીંધવી છે. બરાબર. ભગવાન કૃષ્ણ કે ઝાડને છાંયે બે બેઠા છે. આ તારા જીવનમાં બહુ મહત્વનો પ્રસંગ છે અર્જુન. આમાં જો પાસ થઈ જા, નીકળી જા, તો તારું જીવન લીલું લીલું થઈ જાય, જીવવા જેવું થઈ જાય. પણ જો નિષ્ફળ જા તો તું મરતોય ભલે જીવતોય ભલે, પછી કોઈ તારી કિંમત નથી. તો પ્રભુ શું કરવું? બરાબર ચીજ ઠેકાણે રાખજે, મન બરાબર મકમ રાખજે, છાબડામાં પગ બરાબર સ્થિર રાખજે, વગેરે બધું આમ કરજે તેમ કરજે. પાથીએ તેલ પાડ્યું સાહેબ, આપણે ગામડાની ભાષામાં કહીએ તો પાથીએ તેલ પાડ્યું. પછી અર્જુને કૃષ્ણને કીધું કે આ બધું મારે જ કરવાનું, તમે કાંઈ નહીં કરો. આ બધું હું જ કરું, તમે કાંઈ નહીં કરો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, સાંભળજો, તારાથી જે નહીં થાય